નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું પટેલ તુષાર. આજે આપણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે આવ્યા છીએ. તે એક પ્રગતિશીલ ખેડૂતે આથી 20 દિવસ પહેલા એમના મરચીના પાકમાં મેગા કીટ નાખેલી. ત્યારે મરચીનો પાક જોવો જાવી તો અત્યારે જે કન્ડિશન તમને જોવા મળે એના કરતાં અડધો અડધ હતી. એટલે મેગા કીટ વાવ્યા પછી મરચીનો વિકાસ સારો છે, ફ્લાવરિંગ સારું, માલની દ્રષ્ટિએ સારું. તો આપણે ખેડૂતને પૂછીશું કે મેગા કીટ, તમારું નામ? મારું નામ ઉદયભાઈ કેશુભાઈ ખુડ, ગામ મોવિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આપણે મેગા કીટ વાપરી અને 10-15 દી થઈ ગયા. 10-15 દી થયા. તમને કઈ રીતે રિઝલ્ટ સારું લાગે? રિઝલ્ટ સારામાં ત્યાંથી અડધો છોડવો હતો 15 દી પહેલા. મેગા કીટ નાખ્યા પછી મેગા કીટ વાવી ટૂંકમાં આપણે મુરઝાડ જમીનમાં વાવી, એને 15 દી થઈ ગયા. તે પછી અમને ગ્રોથ અને ફૂટ સારામાં સારી છે. વાપરવી કોઈ ખેડૂતને તો વાપરા જેવી આ પ્રોડક્ટ છે. જો ખેડૂત ભાઈઓ, ફૂટનું પ્રમાણ તમે જોઈ શકો છો છોડમાં, પ્લસ માલ પણ તમે જોઈ શકો છો. ફ્લાવરિંગ સારું છે, ગ્રોથ પણ સારો છે. ટૂંકમાં મરચીમાં મેગા કીટનું તમને 100% રિઝલ્ટ મળ્યું. કલરમાં હાઈ ક્લાસ હતી. પેલા કલર મારે પીળા જેવી લાગતી, પીળા જેવી મરચી, પછી આ કાળી થઈ ગઈ. કાળી થઈ જાય, વિકાસ સારો. પેલા પીળી ઉપર હતી. મેં પિયુષભાઈ નો કોન્ટેક્ટ કર્યો અક્ષર. અને બીજા ખેડૂત ભાઈઓનો શું ભલામણ કરશો? મેગા કીટ વપરાય? વપરાય, 100% વપરાય. આ વાપરા જેવી પ્રોડક્ટ છે. એમ ખાતરમાં બહુ સારા મારી. જો ખેડૂત ભાઈઓ, આ ઉદયભાઈ નો બીજો ભાગ છે કે આમાં મેગા કીટ નું વાવતર એમને ખાલી રિઝલ્ટ લેવા માટે અલગ રાખેલું. આમાં મેગા કીટ નથી આવેલી. તો એમાં તમે જોઈ શકો છો કે જે આપણે પહેલા પ્લોટ જોયો એમાં વિકાસ સારો, માલ સારો છે, અને છોડવો નરવાઈસમાં છે, અને ફૂટ સારી, અને મરચું પણ લાગી ગયું. અને આમાં તમે જોઈ શકો છો કલરમાં એવું કલરમાં ડીમ છે, વિકાસ નથી. બીજું કે ફ્લાવરિંગ હજુ ચાલુ નથી. તો ઉદયભાઈ, આમાં આપણે મેગા કીટ વાપરેલી છે? આમાં નથી વાપરેલી. અને વાવેતર બે હાઈરે જ છે વાવેલું. આમાં નથી વાપર્યું, આમાં વાપર્યું છે. અને નજર સામે જો કલરમાં ફેર છે. એ ભાગમાં હાથી ઘોડાનો ફેર પડે. હાથી ઘોડાનો ફેર છે. ઓલું વાપરેલું છે ને આ વાપરેલું નથી. બીજા ખેડૂત ભાઈઓને શું મેસેજ કરશો? મેસેજ આ વાપરા જેવી વસ્તુ છે ટૂંકમાં. આ પ્રોડક્ટ સારી છે, ફૂટમાં અને કલરમાં બે સારું છે. 100% વાપરા જેવું છે. ખેડૂત ભાઈઓ, મેગા કીટ નું ખરેખર 100% પરિણામ જોવા મળે છે. પાકને જરૂરી જોતા કોળે હોળ તત્વો એક જ કીટમાં આવી જાય. હોળ તત્વો મળવાથી કોઈ પણ પાકમાં ડાયરેક્ટ એની પ્રોડક્શન ઉપર, yield ઉપર અસર પડશે, અને પ્રોડક્શનમાં સારો નોંધપાત્ર વધારો થશે. તો આજે તારીખ 16/8/2024, વાર આજે છે શુક્રવાર, અને મોવિયા ગામ, અને આજનું લાઈવ વિડીયો અને લાઈવ આપણે પાક નિદર્શન કરેલું છે. તો જે ખેડૂત મિત્રને આનું રિઝલ્ટ જોવું હોય તો ઉદયભાઈની વાડી ઉપર જોઈ શકો છો ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.